જય શ્રી કૃષ્ણ। આજે આપણે અર્ણવ કે મમ્મી કંઈક નવી ડીશ બનાવો, તો આપણે આજે પનીર ઠેચા પુલાવ બનાવવાના છે। પુલાવ તો કેટલી ટાઈપના બનતા હશે, પણ આપણે આ ડિફરન્ટ તરીકે બનાવવાના છે। તો 2 વાટકી મેં ભાત લીધા છે સારી ક્વોલિટીના, એને થોડું મીઠું હળદર નાખીને કૂક કરીને લઈ લીધા છે। અને ભાતી આમ કાઢીને ઉપરથી ઉપર થોડું ઠંડુ પાણી નાખવાનું છે આપણે, એટલે ભાત ચીપકે નહીં અને છૂટા છૂટા રહે। ठंडा थाय એટલે આપણે બીજી તૈયારી કરી લઈશું। તો મેં 2 બટેકા લીધા છે અને લાંબી સ્લાઈસમાં કટિંગ કરવાના છે, અને 2 ડુંગળી લીધી છે, એને પણ લાંબી સ્લાઈસમાં કટિંગ કરવાની છે। પુલાવમાં તો લાંબા સ્લાઈ હોય એમ સારું લાગે, અને લાંબી સ્લાઈસમાં પાણીમાં આપણે એટલે કાળા ના પડે બટેકા, પાણીમાં કટિંગ કરીને રાખી દઈશું। ડુંગળીને પણ પાણીમાં જ નાખવાની છે, પાણીમાં રાખો એટલે થોડી વાર પડી રહે તો અંદર કડવાશ ના પકડે, ખુલ્લી પડી રહે તો કડવી થઈ જાય। અને તો મેં મગફળી થોડીક એને ડ્રાય રોસ્ટ કરી નાખી છે, અને લસણ થોડું ઠેચામાં થોડું આપણે વધારે લસણ પડે, તો મેં 1 ગોઠિયો જેટલું લસણ લઈ લીધું છે, એને થોડુંક આપણે એને કૂક કરવાનું છે। અને પછી ધનિયાના ડંઠણ નાખ્યા, લીલા મરચાં નાખ્યા, અને મગફળી આપણે એને ફોતરા ઉતારી નાખી અને થોડું તેલ નાખી, અને આ સિલવટામાં પીસવાનું હોય, પણ મારા જોડે સિલવટો નથી એટલે હું મિક્સરમાં થોડા લીલા ધાણા નાખીશ અને મિક્સરમાં કરવાની છું અને પીસવાની છું। તો મેં 2 પાવ તેલ મૂકી દીધું છે, અને હિંગ નાખી 1 ચમચી ભરી, અને થોડી રાઈ નાખી, અને બટેકા જે મોટી સ્લાઈસમાં કટિંગ કર્યા હતા એ આપણે થોડી વાર એને કૂક કરવાના છે, પછી બીજું આપણે નાખવાનું છે વેજીટેબલ। અને પનીર આપણે ઠેચાની જે ચટણી બની જશે, પનીરના મોટા મોટા પીસ કટિંગ કરી લઈશું, અને આપણે એને કોટ કરી લઈશું પનીર સાથે। અર્ણવ કે મમ્મી કેટલી વાર છે, બની ગયો કે નહીં, જલ્દી કર ને, હજી લેટ થઈ ગયું હતું બનાવવાનું। અને આપણે આને કોટ કરી દઈશું પનીરની ઠેચાની ચટણી સાથે આપણે એને પનીરને કોટ કરી લઈએ તો એનો ટેસ્ટ સારો આવે છે, કંઈક નવું બની જાય। અને પછી આપણે એમાં થોડા 1 કટોરી વટાણા નાખી અને ડુંગળી નાખી, એને આપણે થોડી વાર એને કૂક થવા દેવાનું છે। પછી લીમડો નાખ્યો તો એનાથી સ્વાદ સારો આવે। તો હવે મસાલા કરી લઈશું। લીલા મરચાં ઠેચામાં નાખેલા છે, એટલે આપણે આમાં લાલ મરચું ઓછું જ નાખવાનું છે, થોડીક જ હળદર જ નાખી છે, અડધી ચમચી જેટલી। અને આપણે ભાતને નાખી અને ભાતીએથી ઉલટ પુલટ કરશું, એટલે ચીકણા તો નહીં થાય, કેમ કે આપણે પાણી ઉપર નાખીશું ઠંડુ એટલે। અને આપણે ઉપર ઠેચાવાળા પનીરના ટુકડા જે કોટ કરેલા હતા એ આપણે નાખી દેવાના છે અંદર। થોડો મેં પુલાવનો મસાલો નાખ્યો છે, એનાથી સ્વાદ સારો આવે ને સુગંધ પણ સારી આવે છે। અને આપણે લીલા ધાણા નાખી દઈશું। અને તમને મારા વિડીયો પસંદ આવતા હોય આવા તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, અને કમેન્ટમાં મને કહેજો કે કેવા બન્યા હતા। બાય।